તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રશિક્ષણ શિબિરમાં પ્રતાપ દુધાતની ગેરહાજરીની નોંધ લેવામાં આવી। કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે નારાજગી વ્યક્ત કરી। વેણુગોપાલે કહ્યું કે એક જિલ્લાના પ્રમુખ અત્યારે નથી આવ્યા। અગાઉની શિબિરમાં પણ તે પ્રમુખ નહોતા આવ્યા। અમે તે જિલ્લાના પ્રમુખને બદલે બીજા પ્રમુખ લાવીશું। One president is not coming forward in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision. I am telling you very clearly. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, પ્રતાપ દુધાત બીજી વખત ગેરહાજર રહ્યા છે અને હવે તેની નોંધ પણ લેવાઈ ગઈ। ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આ નોંધ લેવામાં આવી છે ને જે શિબિરની અંદર જાહેરમાં વેણુગોપાલ છે તે બોલ્યા હતા કે એક વ્યક્તિ પ્રેસિડેન્ટ છે તે અહીં આવ્યો નથી। પહેલી શિબિર છે તેમાં પણ તેમની ગેરહાજરી હતી। જોકે આ શિબિરની અંદર તેમને કારણ ધર્યું છે, રજા ચિઠ્ઠી પણ મૂકી છે, પરંતુ જે રીતના શિબિરની વાત કરીએ તો કામકાજને લઈને પણ નોંધ લેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે તાલુકા કક્ષાએ જે તમામ પ્રમુખોની નિમણૂક કરવાની હતી તેમાં પણ તેઓ પાછળ છે। કોંગ્રેસ હવે એક પણ વ્યક્તિ એવા છે જે ચલાવી નથી લેવામાં આવતી કે કામ નહીં કરે ને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચેન્જ કરશે। હેમાંગભાઈ છે, હેમાંગભાઈ, વેણુગોપાલજીએ જે રીતના સ્પષ્ટ વાત કરી છે કે કામ કરશે તેને હોદ્દો મળશે। પ્રતાપ દુધાતનું જે રીતના નામ કહેવામાં આવ્યું છે પહેલી શિબિરમાં નહોતા, આ પણ શિબિરમાં નથી, શું કહો છો આપ? મને લાગે છે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું એ અહીંયા કહેવા માંગુ છું કે વેણુગોપાલજીએ કોઈનું નામ નથી આપ્યું। પહેલી વાત એ છે ગેરહાજરી એક જ છે, ગેરહાજરી એક જ છે, બાકીના હાજર। એ ગેરહાજર છે તો એના માટેનું અમારા સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી લાલજીભાઈ દેસાઈએ આજે જ આપ સૌ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે એમના કાકાજીનું અવસાન થયું છે અને એના લીધે એમને રજા ચિઠ્ઠી મોકલાવેલી છે અને હાજર નથી રહ્યા। જ્યારે કોઈ આપણે માણસ છે, સામાજિક પ્રાણી છે, એક નેતા છે, એમને પણ એમના કુટુંબની જવાબદારી હોય છે। એ નેતા પાયલ ગોટીની જ્યારે અન્યાય થયો હતો ત્યારે કોંગ્રેસના બેનર હેઠળ જે પ્રમાણે અમરેલીની અંદર એમણે કાર્ય કર્યું છે એક પાટીદાર દીકરીને અન્યાયની સામે, એ સતત પ્રતાપભાઈ દુધાત હોય, પરેશભાઈ ધાનાણી હોય કે વીરજીભાઈ, બીજી શિબિરની વાત છે। પહેલી શિબિરમાં પણ ગેરહાજરી હતી ને નોંધ એટલા માટે લીધી છે, જો તમે એને રજા ચિઠ્ઠી મૂકી છે તો શું કેન્દ્રીય નેતૃત્વને કોઈ જાણ નથી કરી, એવું છે ક્યાંય વચ્ચેનો કોમ્યુનિકેશન ગેપ છે? મને જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈએ કીધું કે એમના ઘેર જ્યારે આવો પ્રસંગ થયો હોય ત્યારે એક સંવેદનશીલતા મીડિયાને પણ હોવી જોઈએ। આપ પણ રાખી જ રહ્યા છો અને આપે પ્રશ્ન પૂછ્યો એનો મેં જવાબ આપ્યો છે કે કોંગ્રેસના જ નેતા સ્ટેજ ઉપરથી બોલ્યા છે, રાષ્ટ્રીય નેતા બોલ્યા છે, પછી સામે આવ્યું છે કે પ્રતાપ દુધાત સ્પષ્ટપણે ગેરહાજર। બાકી અમે પહેલા દિવસે પણ કહી શકતા હતા કે કેમ ગેરહાજર। કહેવા માંગુ છું કે ગુજરાત ફર્સ્ટના ના કરે કોઈ એવા સંવાદદાતા હોય, એમના ઘેર કોઈ અવસાન થયું હોય અને એ જો સ્ટ્રિંગ માટે હાજર ના રહ્યા હોય તો મને લાગે છે કે એમના વિશે બીજી કોઈ ચેનલે કે કોઈ રાજકારણીઓએ ચર્ચા ના કરવી જોઈએ, એવું મારું અંગત મંતવ્ય છે। જે રીતના વાત કરવી, બદલાવી નાખવા સુધીની વાત કરી તો રાષ્ટ્રીય નેતૃત્વને ખબર નથી કે આવું ઘટના બની ગઈ છે। મારો કહેવાનો ભાવાર્થ છે, શરૂઆત કોણે કરી? કોંગ્રેસના જ રાષ્ટ્રીય નેતા વેણુગોપાલે કરી કે એક તમને હું અંત આપું છું, અમારા બોલેલા શબ્દોનો અમે માલિક છે, નહીં કે કોઈ સમજ્યા। કોઈ પણ જગ્યાએ વેણુગોપાલજીએ કોઈ પણ વ્યક્તિના નામની નોંધ નથી લીધી। નંબર 1, બીજું કોણ ગેરહાજર છે? ચાલો બીજું કોણ મીડિયા છો, અમે અહીંયા અમારું જે ઇન્ટરનલ કાર્ય છે, અમે ઇન્ટરનલની અંદર કોઈને પણ હેમાંગ રાવલ સહિત કોઈને પણ પ્રમુખશ્રી સિવાય અંદર હાજરી આપવાની નથી। અમારી આ એક મહત્વની સંગઠન સુજાન અભિયાનની જે આ કાર્યશાળા છે એ કાર્યશાળાની અંદર અમારો આ આંતરિક કાર્યક્રમ છે। ભવિષ્યની અંદર અમારે જરૂર પડશે તો અમારી રણનીતિ છે, અમે આપની સમક્ષ રજૂ કરીશું। તો જે રીતના ગોળ ગોળ જવાબ છે તે અત્યારે મળી રહ્યો છે, કારણ કે પ્રતાપ દુધાતનું નામ નથી લીધું એવી વાત કરી તો બીજા નેતા કોણ ગેરહાજર છે, આ સૌથી મોટો સવાલ છે। બીજી બાજુ ખડકેજીએ 9 લોકોની નામ લીધા વગર 9 લોકોનું કહ્યું છે કે તેમનું પરફોર્મન્સ યોગ્ય નથી। સૌથી મોટો સવાલ છે 9 લોકો સામે પણ આગામી સમયમાં ચેન્જીસ આવી શકે છે, તે પણ સૂચક કે કારણ કે કોંગ્રેસ હવે છે તે ડેઇલી સવારના 9 વાગે જે શહેર અને જિલ્લાના પ્રમુખો છે તેમને વિડીયો કોન્ફરન્સથી તેમના કામગીરીની પણ વાત કરી, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે ગેરહાજરી છે સૂચવી રહી છે, પરંતુ જે તેમના ઘરે દુઃખદ પ્રસંગ છે તેના લઈને હાજરી નથી આપી તેવી વાતો છે તે હાલ સામે આવી રહી છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।